जय स्वामीनारायण विद्यार्थी मित्रों। राजकोट स्वामीनारायण गुरुकुल आयोजित SGIS ऑनलाइन लर्निंग एज्युकेशन सिस्टम में साइंस फैकल्टी भावेश सुखड़िया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, અત્યારની આ પેન્ડેમિક પરિસ્થિતિમાં ફિઝિકલ ન મળાતા આજે આપણે વર્ચ્યુઅલ ક્લાસરૂમની અંદર બધા હાજર છીએ। તો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ડુ એઝ ડિરેક્ટેડનું રિવિઝન આજે એવી જ રીતે આપણે જોવાનું છે। હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ અને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, આના રિવિઝનને આજે આપણે જોવાનું છે। એમાં આજનો પોઈન્ટ છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ। અહીંયા આપેલું છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, જેમાં 4 પોઈન્ટ આવે છે। ટુ, ઇનફ, સો ધેટ, સચ, ખાલી જગ્યા ધેટ, આ 4 પોઈન્ટ આવે છે। એમાં આપણે વિગતવાર એક પછી એક પોઈન્ટને આપણે જોતા જઈશું। એમાં સૌથી પહેલા આવે છે ટુ। ટુ એટલે વધારે પડતું, અતિશય। હવે જ્યારે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન નામનો પોઈન્ટ આવે ત્યારે એમાં આપેલું હોય કે વાક્યની અંદર TOO પછી વિશેષણ આપેલું હોય કે ઇનફ ની પહેલા વિશેષણ આપેલું હોય, સો પછી વિશેષણ આપેલું હોય કે સચ પછી નામ અને નામ પછી વિશેષણ આપેલું હોય, ત્યારે તે રચનાને એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટની સમજવી। કારણ કે ટુ, ઇનફ, સો ખાલી જગ્યા ધેટ અને સચ ખાલી જગ્યા ધેટ, આ 4 પોઈન્ટ છે એ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટની અંદર આવે છે। રાઈટ? તો એમાં સર્વપ્રથમ આપણે જોઈએ તો ટુ। ટુની અંદર વાક્ય રચના શું આવે? તો સૌથી સામાન્ય છે, કોઈ પણ વાક્ય રચના હોય એમાં સૌથી સામાન્ય વસ્તુ શું હોય? તો સૌથી પહેલા કર્તા અને ત્યાર પછી ક્રિયાપદ। આ અંગ્રેજીની વાક્ય રચના છે કે સૌથી પહેલા કર્તા અને ત્યાર પછી ક્રિયાપદ આવે। તો અહીંયા એવું છે, જોઈ શકો છો, કર્તા પ્લસ ક્રિયાપદ। ત્યાર પછી તો કે TOO અને ત્યાર પછી વિશેષણ આવે છે। TOO અને ત્યાર પછી વિશેષણ આવે છે અને આ વિશેષણ પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે છે। આ વિશેષણ પછી ક્રિયાપદનું શું આવે છે? ટુ વાળું રૂપ આવે છે। રાઈટ? હવે ત્યાર પછી શું? તો કે ફોર અને કર્મ વિભક્તિ। આ ફોર અને કર્મ વિભક્તિ વાક્યની અંદર આ ફોર અને કર્મ વિભક્તિ હોવી જરૂરી નથી। શા માટે? જો મુખ્ય કર્તા તરીકે માનવ સિવાય આપેલ હોય તો ફોર અને કર્મ વિભક્તિ આવે છે। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય કર્તા
આ મુખ્ય કર્તા છે એના તરીકે જો માનવ સિવાયનો કર્તા આવે તો અને તો જ ફોર અને કર્મ વિભક્તિ આવે છે, નહીતર આવતી નથી. ત્યાર પછી અન્ય શબ્દ. રાઈટ. તો હવે જોઈએ કે વાક્ય શું છે. હી ઇઝ ટુ શોર્ટ. તો જો વાક્યની શરૂઆતમાં શું આવ્યું? કર્તા પ્લસ ક્રિયાપદ. હી ઇઝ ટુ શોર્ટ. ટુ પછી શોર્ટ એ વિશેષણ છે. ટુ ક્લાઇમ્બ. તો તમે જોઈ શકો છો ક્રિયાપદનું ટુ વાળું રૂપ, જેને આપણે ઇન્ફિનિટ કહીએ છીએ. આ ક્રિયાપદના ટુ વાળા રૂપને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઇન્ફિનિટ. આ ઇન્ફિનિટનું કાર્ય શું છે? તો કે જે પણ કાંઈ ક્રિયા છે ને એનો હેતુ દર્શાવવો. ક્રિયાનો હેતુ દર્શાવવો એવો એનો અર્થ થાય છે. રેડી? તો હી ઇઝ ટુ શોર્ટ ટુ ક્લાઇમ્બ ધ સેલ્ફ. ટુ ક્લાઇમ્બ ધ સેલ્ફ એટલે કે સેલ્ફ એટલે માળિયું. ઘરની અંદર આપણે જે માળિયું હોય, અભેરાય હોય, એને સેલ્ફ કહેવામાં આવે. તો હી ઇઝ ટુ શોર્ટ ટુ ક્લાઇમ્બ ધ સેલ્ફ એટલે કે માળિયા ઉપર ચડવા માટે તે વધારે પડતો ઠીંગણો છે. કારણ કે ટુ છે ને એ નકાર અર્થ દર્શાવે છે. ટુ છે તે નકાર અર્થ દર્શાવે છે. રેડી? ત્યાર પછી બીજું જોઈએ. સી ઇઝ ટુ અગલી ટુ ગેટ અ રોલ ઇન અ સિરિયલ. હી ઇઝ ટુ અગલી. જો તમે જોઈ શકો છો સી ઇઝ કર્તા ક્રિયાપદ આવે જ છે. ત્યાર પછી ટુ અને ટુ પછી વિશેષણ. ટુ પછી વિશેષણ. રેડી? તો કે સી ઇઝ ટુ અગલી. તેણી વધારે પડતી કદરૂપી છે. અગલી મીન્સ કદરૂપું. તે વધારે પડતી કદરૂપી છે. શેના માટે? ટુ ગેટ અ રોલ ઇન અ સિરિયલ. ટુ ગેટ અ રોલ ઇન અ સિરિયલ એટલે કે સિરિયલમાં રોલ મેળવવા માટે તે વધારે પડતી કદરૂપી છે. તમે બધા જાણો છો કે સિરિયલની અંદર, મોડલિંગમાં કે મૂવીઝમાં જો રોલ મેળવવો હોય તો તમારે ખૂબ જ સુંદર દેખાવું જરૂરી છે. એ એની બેઝિક નેસેસિટી છે. જો તમારે રોલ મેળવવો હોય તો સુંદર દેખાવું પડે છે, પરંતુ અહીંયા સી ઇઝ ટુ અગલી. તેની વધારે પડતી કદરૂપી છે. થોડી ઘણી કદરૂપી હોય તો સાઈડ રોલમાંય ચાલે, પણ અહીંયા કેવું છે? વધારે પડતી કદરૂપી હોવાથી તે સિરિયલમાં રોલ મેળવી શકતી નથી. તો આ છે આપણું ટુ. ત્યાર પછી આપણે જોઈએ ઇનફ. જેવી રીતે ટુ છે તો તેવી જ રીતે ઇનફની રચના પણ છે. રેડી? તો બંને વચ્ચે માઇનોર ડિફરન્સ છે. હા, મિનિંગમાં મોટો ડિફરન્સ છે. મેજર ડિફરન્સ અબાઉટ અ મિનિંગ ઇન બિટવીન ટુ એન્ડ ઇનફ. રાઈટ? બટ in structure or a sentence pattern there is minor difference, minor, right? Which is, let's see, in every sentence, like in every sentence the sentence start with subject and verb, right? Also here subject plus verb, right? હવે ટુ રચનામાં શું આવતું? TOO અને વિશેષણ આવતું હતું, એડજેક્ટિવ. જ્યારે ઇનફમાં શું આવે છે? પહેલા વિશેષણ અને પછી ઇનફ આવે છે. પહેલા વિશેષણ અને પછી ઇનફ આવે છે. રેડી? અને ઇનફ પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે છે. ઇનફ પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે છે.
રેડી? અને ટુ વાળા રૂપ પછી ફોર, ટુ વાળા રૂપ પછી ફોર અને કર્મ વિભક્તિ આવે છે. ફોર અને કર્મ વિભક્તિ. હવે આ બધી જ રચનામાં ફોર અને કર્મ વિભક્તિ હોવું જરૂરી નથી. શા માટે? કારણ કે જો આ પ્રથમ કર્તા તરીકે, મુખ્ય કર્તા તરીકે જો માનવ સિવાય હોય તો અને તો જ ફોર અને કર્મ વિભક્તિ આવે છે, નહીતર ફોર અને કર્મ વિભક્તિ આવતી નથી. રેડી? અને ત્યાર પછી અન્ય શબ્દ. તો જોઈએ આ બંને વચ્ચે ડિફરન્સ શું આવ્યો? તો ડિફરન્સ એ આવે છે કે TOO પછી વિશેષણ આવે છે. TOO પછી વિશેષણ આવે છે અને ઇનફની પહેલા વિશેષણ આવે છે. રેડી? ઇનફની પહેલા વિશેષણ આવે છે. તો આ બંને વચ્ચે આટલો જ ડિફરન્સ છે કે ટુ પછી વિશેષણ આવે અને ઇનફની પહેલા વિશેષણ આવે છે. રેડી? ઇનફ છે એ હકાર રચનામાં આવે અને ટુ છે એ નકાર રચનામાં આવે. ઇનફ હકાર રચનામાં આવે અને ટુ નકાર રચનામાં આવે છે. તો હવે આપણે એનો વાક્ય રચના જોઈએ. હવે વાક્ય જોઈએ તો કે મયુરી ઇઝ બ્યુટીફુલ ઇનફ. જો મયુરી કેવી છે? સુંદર છે. કેવી સુંદર? પૂરતા પ્રમાણમાં. તો મયુરી ઇઝ બ્યુટીફુલ ઇનફ ટુ વિન અ કોમ્પિટિશન. શેના માટે? ટુ વિન અ કોમ્પિટિશન. કોમ્પિટિશન જીતવા માટે, સ્પર્ધા જીતવા માટે તેણી વધારે પડતી પૂરતા પ્રમાણમાં સુંદર છે. તો તમે જોઈ શકો છો અહીંયા બ્યુટીફુલ ઇનફ આપેલું છે. બ્યુટીફુલ છે ને એ એક વિશેષણ છે. ઇટ ઇઝ એન એડજેક્ટિવ. બરોબર છે? એટલે ઇનફની પહેલા બ્યુટીફુલ આપેલું છે. એટલે બ્યુટીફુલ ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં સુંદર હોવું. ટુ વિન ધ કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા જીતવા માટે. બ્યુટી કોન્ટેસ્ટ છે એને જીતવા માટે મયુરી છે એ પૂરતા પ્રમાણમાં સુંદર છે. રાઈટ? હવે નેક્સ્ટ જોઈએ. મન ઇઝ ટોલ ઇનફ. મન કેવો છે? ટોલ છે. ઇનફ, ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં. તો મન છે એ પૂરતા પ્રમાણમાં ઊંચો છે. શેના માટે? ટુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. ક્લાઇમ્બ અપ એટલે ચડવું. અ ટ્રી એટલે વૃક્ષ પર. વૃક્ષ પર ચડવા માટે તે પૂરતા પ્રમાણમાં ઊંચો છે. જો તે ઊંચો ન હોય તો ચડવા માટે તે એને વૃક્ષની કોઈ પણ ડાળીને પકડી ન શકે, ડાળીનો સપોર્ટ ન લઈ શકે તો તે ચડી શકે નહીં. બરાબર? તો વૃક્ષ ઉપર ચડવા માટે એની પાસે ઊંચાઈ હોવી જરૂરી છે, જે પૂરતા પ્રમાણમાં ઊંચાઈ મન પાસે રહેલી છે. એટલે તમે જોઈ શકો છો કે વિશેષણ પછી ઇનફ આવે છે અને ત્યાર પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે છે. રેડી? તો બંને વચ્ચે જોઈએ ટુ અને ઇનફમાં. તો તમે જોઈ શકો છો કે ટુ પછી વિશેષણ આપ્યું છે. અહીંયા ઇનફની પહેલા વિશેષણ આપેલું છે અને ત્યાર પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ છે. તો અહીંયા પણ ક્રિયાપદનું ટુ વાળું રૂપ આપેલું છે. રેડી? તો બંને વચ્ચે આટલો ડિફરન્સ છે કે ટુ પછી વિશેષણ આવે અને ઇનફની પહેલા વિશેષણ આવે છે. રાઈટ? હવે આપણે જોઈએ એના પછીનો પોઈન્ટ છે સો ખાલી જગ્યા ધેટ. એટલું બધું કે જે તમે હકારમાંય લખી શકો છો, નકારમાંય લખી શકો છો. એટલે કે TOO ને દૂર કરો અને સો ખાલી જગ્યા ધેટ અને સચ ખાલી જગ્યા ધેટનો ઉપયોગ કરી શકો છો.
ઇનફ ને દૂર કરી ટુ ખાલી જગ્યા ધેટ અને સચ ખાલી જગ્યા ધેટ નો તમે ઉપયોગ કરી શકો છો. રાઈટ? તો જોઈએ કર્તા પ્લસ ક્રિયાપદ આમાં પણ આવે છે, તમે જોઈ શકો છો. કર્તા પ્લસ ક્રિયાપદ દરેકે દરેક વાક્ય રચના સેમ. હવે સો ધેટ અને સચ ખાલી જગ્યા ધેટ વચ્ચે ડિફરન્સ શું છે? તો સો પછી માત્ર ને માત્ર વિશેષણ આવે. શું આવે? માત્ર ને માત્ર વિશેષણ આવે છે. જ્યારે સચ પછી નામ અને ત્યાર પછી વિશેષણ આવે છે. સચ પછી નામ અને ત્યાર પછી વિશેષણ આવે છે. તો કે કર્તા ક્રિયાપદ સો વિશેષણ ધેટ, કર્તા પ્લસ ક્રિયાપદ અને ત્યાર પછી સો વિશેષણ ધેટ અને ધેટ પછી આવતું વાક્ય. હવે યાદ રાખજો કે ધેટ પછી જે વાક્ય આવે છે, ધેટ પછી આવતું વાક્ય એ એડવર્બ ક્લોઝની અંદર કોમન વાક્ય છે. આ ધેટ પછીનું વાક્ય છે ને એ બધા જ એડવર્બની અંદર આવે છે કે કર્તા, કેનકુડ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. કારણ કે કેન કુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. શા માટે? કારણ કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શેલ, વિલ, શુડ, વુડ આ બધા સિમ્પલ મોડલ ઓક્સિલરી છે અને એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. રેડી? તો સો પછી આવતું વિશેષણ, સો પછી આવતું વિશેષણ છે એ કારણ રજૂ કરે છે અને ધેટ પછી આવતું વિધાન વાક્ય છે ને એ પરિણામ રજૂ કરે છે. સો પછી આવતું વિશેષણ, સો અને સચ પછી આવતું વિશેષણ અને નામ છે એ કારણ રજૂ કરે છે અને ધેટ પછી આવતું વાક્ય, વિધાન વાક્ય એ પરિણામ રજૂ કરે છે. રેડી? તો જોઈએ. He is so brave that તે એટલો બધો બહાદુર છે, બળવાન છે કે he can fight with anyone. તે ગમે ની તેની સાથે ઢીસુમ ઢીસુમ કરી શકે છે. Yes, he is too brave. Okay, he is so brave that he can fight with anyone. તે ગમે તેની સાથે લડી શકે છે. એવી જ રીતે જોઈએ. She is so healthy that તેણી એટલી બધી તંદુરસ્ત છે કે she can reach the top of the hill. Yes, she can reach તેણી પહોંચી શકી the top of the hill એટલે કે જે પર્વતની ટેકરી છે, ટેકરીની ટોચ પર તે પહોંચી શકી. ત્યાં પહોંચવા માટે હેલ્ધી હોવું જરૂરી છે. જો આપણે હેલ્ધી ન હોઈએ તો અધવચ્ચે જ રસ્તામાં 100, 200, 500 પગથિયા ચડી અને થાકી જઈએ છીએ. શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે, પગ દુખવા મળે છે અને આપણે થાકીને ત્યાં બેસી જઈએ છીએ અને બીજાને કહીએ છીએ આપણા ગ્રુપને, તમે આગળ વધો, હું અહીંયા બરોબર છું. તો ત્યાં પહોંચવા માટે શું હોવું જોઈએ? એટલા બધા તંદુરસ્ત હોવા જોઈએ, પૂરતા પ્રમાણમાં તંદુરસ્ત હોવા જોઈએ. અને તેણી એટલી બધી તંદુરસ્ત છે કે તેણી ટેકરીની ટોચ પર પહોંચી શકે છે. રાઈટ? ઇન ધીસ વે સચ તો કર્તા ક્રિયાપદ તમે જોઈ શકો છો બધામાં કોમન આવે છે. ત્યાર પછી સચ પ્લસ આર્ટિકલ એ અને એન અને ત્યાર પછી એડજેક્ટિવ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વિશેષણની પહેલા આર્ટિકલ આવતું જ નથી. નેવર યુઝ બિફોર એડજેક્ટિવ બટ આફ્ટર અ નેમ. Adjective after a name you can write down before article. એટલે કે વિશેષણ પછી જો નામ આવતું હોય ને તો વિશેષણની આગળ તમે આર્ટિકલ લખી શકો છો, કારણ કે એ આર્ટિકલ છે ને એ નામને લાગે છે, વિશેષણને નથી લાગતું. રેડી? અને ત્યાર પછી ધેટ અને ધેટ પછી પાછી એની એ જ વાક્ય રચના. કર્તા, કેનકુડ, ક્રિયાપદનું મૂળરૂપ,
કર્મ અને અન્ય શબ્દ. તો આ વાક્ય રચના છે. આ વાક્ય રચનાને બધાએ સંપૂર્ણપણે ફરજિયાતપણે આ માર્કર જેવો ધોબો ખીલો મગજમાં મારી દેવાનો છે. રેડી? આ એડજેક્ટિવ ક્લોઝની અંદર આ વાક્ય બધે આવે છે. આ રચના બધે આવે છે. કર્તા કેન કુડ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દ. જો નકાર વાક્ય હોય તો કેન નોટ અથવા કુડ નોટ. તો ક્યારે કેન વપરાય ને ક્યારે કુડ વપરાય. તો જો મુખ્ય ક્રિયાપદ વર્તમાન કાળ હોય તો કેન લખવાનું, મુખ્ય ક્રિયાપદ ભૂતકાળ હોય તો કુડ લખવાનું. આટલું યાદ રાખવાનું. રેડી? તો જોઈએ પીકોક ઇઝ. તો એમાં તમે જોઈ શકો છો કર્તા પ્લસ ક્રિયાપદ. તમે એમાં જોઈ શકો છો કર્તા પ્લસ ક્રિયાપદ. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સમાં પણ તમે કર્તા પ્લસ ક્રિયાપદ જોઈ શકો છો. એટલે કે દરેકે દરેક વાક્યમાં કર્તા પ્લસ ક્રિયાપદ આવે છે. રેડી? તો પીકોક ઇઝ સચ અ બ્યુટીફુલ બર્ડ. પીકોક ઇઝ સચ અ બ્યુટીફુલ બર્ડ. સચ એટલે એવું. એ કેવું છે? એવું સુંદર પક્ષી છે કે, એવું સુંદર પક્ષી છે કે ઇટ કેન ડાન્સ ગ્રેસફુલી. એટલું સુંદર છે ને કે તે ગ્રેસફુલી મનમોહક રીતે ડાન્સ કરી શકે છે, નૃત્ય કરી શકે છે. એ એવું સુંદર પક્ષી છે કે જે મનમોહક રીતે નૃત્ય કરી શકે છે અને લોકોને તે આકર્ષી શકે છે. એટલે તમે જોઈ શકો સચ પછી જો આર્ટિકલ મૂક્યું છે. હા, જો એ નામ બહુવચન હોય ને તો આર્ટિકલ આવે નહીં. નામ બહુવચન હોય તો આર્ટિકલ, વિશેષણની પહેલા આર્ટિકલ લખાતું નથી. આર્ટિકલ કોની આગળ લખાય? એકવચન નામની આગળ. પણ બહુવચન નામની આગળ આર્ટિકલ લખાતું નથી. રેડી? તો અહીંયા મોર એક જ છે એટલા માટે ત્યાં બર્ડ એક જ છે એટલા માટે આપણે આર્ટિકલ લખેલું છે. રેડી? આર્ટિકલ પછી વિશેષણ અને ત્યાર પછી નામ, અને નામ પછી ધેટ, અને ધેટ પછી પરિણામ દર્શક વિધાન રચના. હવે એવી જ રીતે જોઈએ તો બીજું વાક્ય પરમ ઇઝ સચ અ કાવાર્ડ બોય. પરમ કેવો છે? કાવાર્ડ છે, એકદમ ડરપોક બાળક છે. તો જો લખ્યું સચ અ કાવાર્ડ બોય, કારણ કે બોય એક વચન છે. છોકરો, છોકરા ઓ નહીં, એક જ બાળક છે એટલા માટે વિશેષણ કાવાર્ડ છે એની આગળ આર્ટિકલ લાગેલું છે. તો પરમ ઇઝ સચ અ કાવાર્ડ બોય. એ પરમ એવો ડરપોક છોકરો છે કે ધેટ he cannot go out alone at night. he cannot. તમે અહીંયા જોઈ શકો છો પ્રથમ વાક્ય છે એ હકાર છે, અને બીજું વાક્ય જો કેન નોટ આપેલું છે એટલે નકાર છે. બીજું વાક્ય કેવું છે? નકાર. પ્રથમ વાક્ય હકાર છે અને જ્યારે બીજું વાક્ય નકાર છે. ઈ કેન નોટ ગો આઉટ, તે જઈ શકતો નથી. અલોન, અલોન એટલે એકલો, તે એકલો ક્યાંય જઈ શકતો નથી. એટ નાઇટ એટલે રાત્રે. એટલો ડરપોક છે કે રાત્રે અંધારું થઈ જાય ને પછી ઘરની ડેલીની બહાર નીકળતો જ નથી, જતો જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, જેમાં આપણે 4 પોઈન્ટ જોયા. ટુ, ઇનફ, સો ખાલી જગ્યા ધેટ, સચ ખાલી જગ્યા ધેટ. રેડી? તો એમાં જો વાક્યની અંદર ટુ પછી વિશેષણ આવે, ઇનફની પહેલા વિશેષણ આવે, સો અને સચ પછી વિશેષણ આવે તો સમજવાનું કે ભાઈ આ રિઝલ્ટ નામનું ફંક્શન છે. રાઈટ? હવે આના પછી આપણે બીજી રચનાઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.